देव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गाहिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् जिन्नागमजयवन्त जगतमा सत्यसरस्वती देवीजी विवेकहंसनु वाहन साचो सत्य समझ કરી લેવીજી। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 375 મુંબઈ વૈશાખ વિક્રમ સંવત 1948 એટલે કે તારીખ 27/4/1892થી તારીખ 26/5/1892 દરમિયાન લખાયેલો પત્ર છે અને આ પત્ર પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો છે। પ્રભુશ્રીજીએ નાના મોટા ઘણા પત્ર લખ્યા, જેમાં ઘણા વિશેષણ કૃપાળુદેવને આપ્યા છે અને ત્યાર પછી ખરેખર પૂછાવાનું કહેવાનું તો બહુ જ થોડું છે અને એમાં જે પૂછાવ્યું છે એના અનુસંધાનમાં એના પ્રત્યુત્તરમાં કૃપાળુદેવે આ પત્ર મૂક્યો છે। જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે। ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે। તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી। આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળરૂપ છે। એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે। આટલું યથાશક્તિ વિચારીએ કે જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે। જીનાગમ જીનની વાણી, જીન ભગવંત તીર્થંકર ભગવંત નિવાણી, ભગવાન હોવાથી ભગવાનની વાણી ભગવાન સ્વરૂપ જ હોય, ભગવત સ્વરૂપ જ હોય, એટલે કે જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે, વૈરાગ્ય સ્વરૂપ છે, પરમ ઉપશમ સ્વરૂપ છે। એટલે જીનાગમને એક શબ્દમાં બધું કહી દીધું છે, અનંત આગમ આવી જાય એટલું કહી દીધું છે। બધા આગમ શાસ્ત્ર વાંચી વિચારીને સાંભળીને પણ એનો સાર શું, એનું ફળ શું, તો કે આપણામાં ઉપશમભાવ પ્રગટે, તે પ્રશમભાવ ઉપશમભાવ લેવા માટેની જ આ વાત છે। તો જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, એટલે આપણે કોઈને કહીએ કે સદગુરુ છે, સતદેવ સ્વરૂપ છે, પ્રગટ પુરુષોત્તમ પ્રગટ પરમાત્મા છે, એ ભગવાન જ છે, ગુરુ છે તે જ્ઞાની હોવાથી ભગવાન જ છે, એમ જેમ આપણે કહીએ છીએ તેમ જીનાગમ શાસ્ત્ર એટલે જડ છે એમ કહેવાની બદલે એ પુસ્તકમાં રહેલું જ્ઞાન પણ ચેતનને ચેતન ભાવમાં લાવી દે છે, આત્મભાવમાં મૂકી દે છે, પ્રશમ અને ઉપશમ ભાવમાં રેલાવી દે છે। એટલા માટે જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે। સાદી ભાષામાં ભગવાનની વાણી હોવાથી એ પણ ભગવાન સ્વરૂપ જ છે, ભગવાનની વાણી પણ ભગવાનમય જ હોય, ભગવત સ્વરૂપ જ છે। ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે। વાણી શું કામ એવી છે, તો કે જે પુરુષોએ લખ્યું કે ઉપદેશ્યું છે કે પ્રરૂપણા નિરૂપણા કરી છે તે કોણ છે? ઉપશમ સ્વરૂપ છે। એટલે કે કશાયનું બિલકુલ ઉપશમન અથવા તો ક્ષય થઈ ગયો છે તેવા પુરુષોએ કરેલું છે। શું કામ કર્યું છે? આશય પણ ઉપશમ છે કે જગતના જીવો અત્યારે કશાયમાં વિષયમાં પડ્યા છે, એમાંથી કંઈક ઉપશમમાં આવે અને સંપૂર્ણ ઉપશમનમાં જાય। એટલે કે વિષય કશાયના ઉપશમન માટે જ નિરૂપ્યા છે, બીજી કોઈ વસ્તુ આમાં લેવા દેવાની નથી, આમાં પૈસાની કે વસ્તુની લેતી દેતી નથી, પણ જે છે તે આત્માની સંપત્તિ, આત્માનો ભાવ ઉપશમને અર્થે પ્રરૂપ્યા છે। તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી। તે ઉપશમ પણ કોનો કરવાનો છે? આત્માના વિષય કશાય જે લાગેલા છે તેનો, અને આત્માર્થે છે, આત્મા માટે જ છે, આત્માની પ્રાપ્તિ કરવા માટે જ છે, અન્ય કોઈ હેતુ પ્રયોજન કે કામ નથી, બીજા કોઈનું કામ નથી। માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે। એ જે કૃપાળુદેવનો આશય છે એ જ વસ્તુ અહીંયા કૃપાળુદેવે તીર્થંકર દેવનો આશય છે એમ કીધેલું છે।
આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળરૂપ છે. હવે જે કંઈ શાસ્ત્ર વાંચીએ વિચારીએ છીએ કે વચનામૃતિ વાંચીએ વિચારીએ છીએ તો જો એનું ફળ ન આવ્યું, એટલે કે આત્મા માટે જ ન કર્યું, કંઈ દેખાદેખી માટે કર્યું, ચડસા ચડસી માટે કર્યું, અથવા તો પોતાને માન કીર્તિ યશ મળે એટલા માટે કર્યું, તો ત્યાં આશય બદલાઈ ગયો છે. શોખથી કર્યું, એ રીતે કંઈ કર્યું, કંઈક કળા છે આવડત છે ને કર્યું, તો એમ નથી. એ વક્તૃત્વ કળા માટે કે લેખન કળા માટે કે બોલી બતાવવા માટે, ગાય બતાવવા માટે નથી, પણ આત્માર્થ માટે છે. આચરણમાં આવવું જોઈએ, એની આરાધના કરવી જોઈએ. જો જે સાંભળ્યું છે અથવા જે વાંચ્યું છે, જાણ્યું છે, એનું આચરણ આરાધન ન કર્યું તો એ નિષ્ફળ છે. એનું કોઈ ફળ લાગતું નથી, ફળ આવતું નથી. અત્યાર સુધીનો કરેલો સત્સંગ નિષ્ફળ ગયો છે તો કે કંઈક અંશે સફળ થયો છે, તો જ આટલા ઉજ્જવળ સંયોગો વચ્ચે બેઠા છીએ. પણ જોઈએ તેવો પૂરા પ્રેમે પૂરા સ્નેહે ઉપાસ્યો નથી. કીધેલું જોઈએ તેવું કર્યું નથી, માન્યું નથી. થોડુંક થોડુંક માન્યું, થોડુંક થોડુંક નથી માન્યું, અને એ જીવની ભૂલ થતી આવી છે. એટલે જીનાગમનું શ્રવણ વાંચન તો આત્માર્થ માટે જ કરવાનું છે અને એનું જ આરાધન કરવાનું છે. કોઈક પત્રમાં આગળ કૃપાળુદેવ લખે છે કે જે વાંચવાથી જીવને ઉપશમ ભાવ ન આવ્યો, અથવા તો જે વાંચવાથી વિભાવનો, વિભાવના કાર્યનો, વિભાવની પરિણતિનો ત્યાગ ન થયો, તે વાંચવું નિષ્ફળ છે. અને જે વિદ્યાથી જીવને ઉપશમ ભાવ પ્રગટ્યો નહીં, તે વિદ્યા વિશે જીવે, રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. જે એવું જે કંઈ ભણ્યા વાંચ્યા વિદ્યા, કંઈક આત્માની વિદ્યા પ્રાપ્ત કરી, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તો લેખે છે. જો એ નથી, બીજું બધું જ ભણ્યા આત્મા સિવાયની જે કાંઈ એજ્યુકેશનમાં અત્યારે સિસ્ટમમાં બધી કળા છે તે, બધા સાયન્સ વિજ્ઞાન છે તે, તો એ કર્યો તો એનાથી કંઈ આત્માર્થ કે ઉપશમ થતો નથી. એટલા માટે તેવી વિદ્યા અભ્યાસ કરવાનો રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. અને એટલે જ જ્ઞાની પુરુષો ઘણી વખત જાગ્યા ત્યાંથી સવાર ગણીને ઘણીવાર ભણતર અધૂરું મૂકી દીધું છે, ડિગ્રી અધૂરી મૂકી છે, અથવા તો વધારે ઉચ્ચ અભ્યાસ કે ફર્ધર સ્ટડીમાં તો પડ્યા જ નથી કે હવે શોધું, ફંફોસું, તપાસું, ચકાસું, ભણું તો આત્મા ભણું, હું મને જ ન ભણ્યો અથવા ભણ્યો પણ ગણ્યો નહીં, બીજું બધું ભણ્યો પણ પોતાની વાત, આત્માની વાત ગણી નહીં, તો એ નકામું છે. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. કૃપાળુદેવને એ વાત ડાઉટલેસ ફેક્ટ લાગે છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ લાગે છે, નિસંદેહ, શંકા રહિત, સંદેહ રહિત, ભય રહિત અને સાવ સાચી લાગે છે, યથાર્થ લાગે છે. જેમ છે તેમ અમે કહી દઈએ છીએ. આમાં 100% સાચી વાત છે. આમાં કંઈ શંકા, સંદેહ એટલે કે વેમ, ભય કંઈ રાખવા જેવું નથી. એ જ કૃપાળુદેવ 128માં પત્રમાં લખે કે ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. આગમ વાંચવું, ભણવું, પણ ગમ પડ્યા વિના અનર્થકારક થઈ પડે છે. ગમ ટુ ગો, અને જ્યાં ટુ ગો એટલે કે જવું આવે ત્યાં જાણવું આવે ને આવે. તો જે વાંચવાથી ગમ ન પડી, સૂઝ ન પડી, સમજ ન પડી, બોધ ન લાગ્યો, ભાન ન થયું, તો તે ભણ્યું શું કામનું છે? એટલે તે કહી દે છે કે અર્થ સાધવાની બદલે આત્મા પ્રાપ્ત થવાની બદલે અર્થ એટલે ત્યાં આત્મા, એ અનર્થકારક થઈ પડે છે. એટલે કે અર્થનો અનર્થ થઈ જાય છે ત્યાંનું નામ. સમજણની બદલે અસમજણ કે અસમંજસ વધારે ગોટાળાવાળું થાય છે, અને ભ્રાંતિ છે, ભૂલ છે. આગળ જઈએ. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી પામે છે તેવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. પ્રભુ શ્રીજી જેવા મુનિને વૈરાગ્ય છે, સંસાર ત્યાગી દીધો છે, આચાર્ય છે, એમને કૃપાળુદેવ પત્ર લખે છે. જુઓ તો સહી જીનાગમનું મહાત્મ્ય એમને કેવું લાગ્યું હોય, લાદ્યું હોય, અને કેટલા શાસ્ત્રો કંઠસ્થ હોય, મુખપાઠ હોય, તો કૃપાળુદેવ કહે છે કે બધું બરોબર, પણ જો સમજ્યા નહીં, એમાંથી ઉપશમ ભાવ આવ્યો નહીં, સમ્યક દર્શન થયું નહીં, આત્મજ્ઞાન થયું નહીં, તો એ શ્રવણ નિષ્ફળ છે. એમ કેટલો ઠપકો લગાવી દીધો. અને પાછું કહે છે કે દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે, પણ બિચારાને ભાન નથી. જીવજંતુને પણ દુઃખ જોઈતું નથી, એટલે કે સુખ જોઈએ છે. આપણે મનુષ્યો પણ સુખને ઈચ્છીએ છીએ, દુઃખ જોઈતું જ નથી. દુઃખનું નિવારણ જોઈએ છે, દુઃખની નિવૃત્તિ જોઈએ છે. તો દુઃખની નિવૃત્તિ
ક્યાંથી આવે તો કે દુઃખની નિવૃત્તિ જેનાથી જન્મ પામે છે એવા, એટલે કે દુઃખ શેમાંથી ઉત્પન્ન થાય છે તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એનાથી શુભાશુભ ભાવ થાય છે, કર્મ બંધાય છે, દુઃખ લાગે છે. પૂર્વે પણ દુઃખ લાગ્યું, આ ભાવમાં પણ લાગ્યું, અને ભવિષ્યમાં બંધાઈ ગયા ઉદયમાં આવે તો ત્યારે પણ દુઃખ લાગે છે. તો એ રાગ દ્વેષ અજ્ઞાનની જડ કાઢવાની છે, એની મૂળ કાઢવાની છે, એની ગાંઠ મિથ્યાત્વની ગાંઠ કાઢવાની છે. તેની નિવૃત્તિ થયા વિના આ જે દુઃખની નિવૃત્તિ થતી નથી. એટલે સર્વ દુઃખની નિવૃત્તિ કરવી છે, ત્યાંથી પાછા હટવું છે, એ જોઈતાય નથી. તો એનું મૂળિયું શું છે તો કે રોગનું મૂળ દર્દનું નિદાન કરે, ડાયગ્નોસિસ કરે. એટલે ડાયગ્નોસિસ નિદાન એટલે મૂળ કારણ શું થયું છે નહીં, પણ મૂળ કારણ શું છે, શેનાથી થયું છે એ ખરું ડાયગ્નોસિસ છે. આ વસ્તુ થઈ છે એ તો બરોબર, પણ એનું મૂળ શું છે, શું કામ થયું, ક્યાંથી થયું, અને કોઈક જ દર્દ કે રોગ એવો હોવો જોઈએ કે હોય કે જેનું જગતના જીવોને ડૉક્ટર્સને જ્ઞાન નથી. પણ ભગવાનને તો છે, ત્રિકાળ જ્ઞાનમાં તો છે, કેવલ જ્ઞાન તો જાણે જ છે, પણ આમાં નથી. એટલે એમ કહેવાય પણ બીજા બધાનું તો થવું જોઈએ, પણ એ કળા પણ જોઈએ તેવી શીખ્યા નથી. એટલે જોઈએ એવું નિદાન કરી શકતા નથી, જોઈએ તેવું નિદાનનું કારણ પણ શોધી શકતા નથી. કારણ સાચું શોધી ન શકે એટલે એનું નિવારણ પણ સાચું શોધી શકે નહીં. એટલે અહીંયા તો ભગવાન કહે છે, આત્માના ડૉક્ટર તો ચોખ્ખું કહી દે છે કે આ દુઃખની નિવૃત્તિ ઈચ્છીએ છીએ. દુઃખ શેનાથી જાય, દુઃખ શેનાથી થાય છે પહેલાં તો કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી. તો જેનાથી થાય છે એનાથી જ જાય છે. કરવાનો શું તો કે એ નહીં કરવાનું, રાગ નહીં કરવાનો, દ્વેષ નહીં કરવાનો, દુઃખ નહીં લગાડવાનું, અજ્ઞાન નહીં કરવાનું. એટલે કે અજ્ઞાનથી નિવૃત્ત થવાનું. એટલે કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્ત ક્યારે થાય તો કે સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય ત્યારે. હવે પછી આગળ કહે છે કે તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. આત્મજ્ઞાન એ જ સમ્યક દર્શન. આત્માનું જ્ઞાન પામ્યા વિના આ કંઈ થવાનું નથી. 568-69 પત્રનું પહેલું જ વચન કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન કે સમ્યક દર્શન વિના 3 કાળમાં 3 લોકમાં કદી કોઈ જીવનું કલ્યાણ કે મોક્ષ થઈ શકતો નથી. એ એકડો છે, અને એકડા પછી 2, 3, 4, 10, 100 થાય છે, અને કેવલ જ્ઞાન અને મોક્ષ થાય છે. પણ એકડો તે એકડો અત્યાર સુધી નથી થયું કે ન થાય તો એ બધા એકડા પહેલાંના મીંડા છે, એકડા આગળના મીંડા છે. એમ સર્વજ્ઞાની પુરુષોને ભાસ્યું છે. એટલે કે અનંતકાળના અનંત જ્ઞાનીની સાક્ષી લઈ લીધી છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. માટે આત્મજ્ઞાન જ કરવું જોઈએ, એ જ હેતુ હોવો જોઈએ, એ જ ધ્યેય હોવું જોઈએ, એ જ પ્રયોજન હોવું જોઈએ. એટલે કે આત્માને ઓળખે તે પ્રયોજનભૂત થયું, પ્રયોજનભૂત જ્ઞાન થયું, તત્વ થયું. અને બીજું બધું છે તે જાણીને છોડી દેવા જેવું છોડી દેવાનું, આદરવા યોગ્ય આદરવાનું, અને ત્યાગવા યોગ્ય ત્યાગવાનું. એટલે હેય જ્ઞેય અને ઉપાધિ પહેલાં જાણવું અને પછી છોડવાનું છોડી દેવું, અને આદરવા લાયક ગ્રહણ કરવા યોગ્ય છે તે તો એક આત્મતત્વ જ ઉપાધિ છે, પ્રયોજનરૂપ છે. શેષ સઘળું વારંવાર શાસ્ત્રોમાં આવે છે તેમ અપ્રયોજનભૂત છે. વ્યવહાર વગેરે અપ્રયોજનભૂત છે, કરવા જેવો નથી. વ્યવહારમાં પડ્યા છીએ, વ્યવહારમાં રહેવા જેવું નથી, રાચી માચી રહેવા જેવું નથી. વાત નિર્ધારની છે, નિશ્ચયની છે કે આત્મા તે આત્મા, બીજું બધું એક બાજુ. એક તે એક અને બે તે બે. આત્મા એક છે, બીજું બધું બે છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. આનો સર્વોત્કૃષ્ટ ઉપાય શું છે? સૌથી સારો ઉપાય, ઘણા ઉપાય હશે પણ ધ બેસ્ટ વન, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ શું છે તો કે સદગુરુ વચનનું શ્રવણવું, સદગુરુ વચનને સાંભળવા અને સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જાતે જાતે વાંચી લઈએ કે દેહને આત્મા જુદા જ છે ને, એ તો સાંભળ્યું છે, તો વાંચ્યું છે, ખબર જ છે ને, શું ધૂળ ખબર છે? એમ ન ચાલે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. પણ માની લીધું, વાંચી લીધું, માન્યું તો છે નહીં, તો માનીએ ક્યારે તો કે સદગુરુના વચનનું શ્રવણ થાય, મનન થાય, નિધિધ્યાસન થાય, છાપ પડે અને પોતે અંગીભૂત કરે, અંગીકાર કરે, ઓઢી લે. પોતાના એક એક અસંખ્યાત આત્મપ્રદેશ છે તેના પર બરાબર ઓઢી લે ત્યારે કહેવાય કે ઓઢ્યું. વસ્તુ પડી હોય, ચાદર પડી હોય, શાલ પડી હોય, બ્લેન્કેટ પડી હોય, ઠંડી લાગતી હોય, પણ પડ્યું પણ હોય, સામે જ હોય, પગ પાસે જ હોય, પણ એને ફોલ્ડ કરીએ, ખોલીએ અને ઓઢીએ નહીં ત્યાં સુધી એનો કાંઈ ઉપયોગ
છે નહીં, ફળ પરિણામ આવતું નથી. આપણને ઠંડી લાગતી હોય તો લાગે જ છે, પણ ઠંડી ઓછી લાગે તેવો ઉપાય કરવો. ઠંડી ઉડાડતા નથી, પણ પોતાને ઠંડી ઓછી લાગે, હુંફરે એટલા માટે ઓઢીએ છીએ, તો એ જેટલું ઓઢીએ તેટલું આપણને ફળદાયક લાગે છે, સુખદ લાગે છે, શાતાકારક લાગે છે. અથવા એટલા વખત પૂરતી આપણને ઠંડી ઉડે છે અથવા હૂંફ લાગે છે, તો જેટલા ભાગમાં ઓઢ્યું તેટલું જ આપણું થાય છે કામ, બાકીના કોરા રહી જાય છે અને બાકી રહી જાય છે. એમ જ અહીંયા છે કે સત્પુરુષ, સદગુરુ, એની આજ્ઞા, એના વચન, વચનામૃત, એનું શ્રવણ, પછી મનન, પછી નિધિધ્યાસન, તે કરવાની છૂટ છે, આજ્ઞા છે, અને તે કરવું જોઈએ. જેટલા પ્રમાણમાં થાય તેટલા પ્રમાણમાં સત્સંગ ફળવાન થાય અને એનું પરિણામ આવે, એટલે કે આત્મજ્ઞાન થાય. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ એક જ માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. કૃપાળુદેવે ઘણા ભારપૂર્વક અહીં કહી દીધું છે કે જે કોઈ જીવને દુઃખની નિવૃત્તિ જોઈતી હોય, એટલે કે સર્વથા દુઃખથી શાંતિ જોતી હોય, સુખ જોઈતું હોય, સુખ તો એક જ જગ્યાએ છે, આત્મામાં છે અને આત્માના અંતરમાં છે. એટલે કે સુખ અંતરમાં છે, બહાર નથી. પણ ભૂલે છે જીવ અને બહાર સાધનમાં શોધે છે અને ફાંફા મારે છે. પણ જ્યાં રેતીમાં તેલ નથી ત્યાં કાઢે, પાણી વલોવે તો ઘી ન નીકળે, પાણી વલોવીને પાણી જ નીકળે. સંસારની માયા એને પાણી કહી દીધું છે, સંસાર સાગર છે, એનું જળ છે, એ જ વલોવીએ રાખ્યું, તેમાંથી નવનીત માખણ ઘી ક્યાંથી થાય? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલે એવી સુવિચારણા, સદવિચારણા, આત્મવિચારણા જાગે તો નિજ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રગટે, અને તેના કારણે મોક્ષય થઈ જાય છે, અને પછી મોહનો ક્ષય એટલે મોક્ષ થઈ જાય છે, નિર્વાણ થઈ જાય છે. કેટલી સીધી સાદી વાત છે, એકને એક બે, બેને બે ચાર જેવી વાત છે. પણ જીવને વિચાર કરવો ગમતો નથી, અને આ માર્ગ આરાધ્યા વિના કર વિચાર તો પામ, એટલે વિચાર માર્ગ વિના, વિચાર દશા વિના, વિચાર શ્રેણી વિના કલ્યાણ થઈ શકતું નથી. જીવે સર્વ પ્રકારના મત મતાંતરનો, કુળ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. પ્રભુશ્રીજીને આજ્ઞા કહી દીધી કે હવે કરવું શું? તો કે જીવોએ એટલે બધા જીવોએ, તમે આપ એમ નથી લખતા, સર્વ પ્રકારનો મત મતાંતરનો ત્યાગ કરી દેવો. સ્વચ્છંદ મતાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને વાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે કે સ્વચ્છંદ છોડવાનો છે, એવી જ રીતે સ્વચ્છંદમાં જ આવી ગયું તે મત મતાંતર છોડવાના છે. પોતે માનેલો મત સાચો, હું કહું તે સાચું, મેં ધર્મ કર્યો તે સાચો, હું માનું છું તે સાચું, મને ગમે છે તે સાચું, એમ જે કંઈ છે તે દરેક મતવાળા એમ કહેવાના છે. મત પડ્યા જ શું કામ? તો કે પોતપોતાની માન્યતા, અભિપ્રાય લીધા, દૃષ્ટિબિંદુ લીધા એટલે મત પડ્યા. એટલે અનંતા જીવોને અનંતા મત, આમ જુઓ તો અનંત અભિપ્રાય થયા. અને મુખ્ય આપણે કહીએ, હું વાણીઓ, બ્રાહ્મણ, પટેલ, શિવપંથી, કબીરપંથી, અથવા તો જૈન, શ્વેતાંબર, દિગંબર, જે કંઈ કહેતા હોઈએ છીએ તે, કે સ્થાનકવાસી કહેતા હોઈએ તો જે ગચ્છમતનો આગ્રહ છે એ પણ છોડી દેવાનો છે. નાની મોટી વાતમાં જે મત મતાંતર છે તે પણ છોડી દેવાના છે. ટૂંકમાં પોતાનો મત ચલાવવાનો નથી, પણ જ્ઞાની પુરુષનો અભિપ્રાય છે તે માન્ય કરવાનો છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો છે? નથી પામ્યો. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે, સમ્યક દર્શન થાય છે. 358મા પત્રમાં બ્લોક લેટર્સમાં કૃપાળુદેવે મૂકી દીધું છે. આપણે યથાશક્તિ વિચારણા પણ કરી છે. ટૂંકમાં વિચારણા કરવી જોઈએ અને મત મતાંતરનો ત્યાગ કરવો જોઈએ. પછી કુળ ધર્મનો ત્યાગ કરવાની વાત આવી. ત્યાગ એટલે કઈ રીતે? તો કે કુળ ધર્મ વગેરેને ધર્મ માન્યા છે તેને ઉદાસ ભાવ ભજી ત્યાગ કરી દેવો, એટલે ઘર છોડી દેવું કે ઘરના છોડી દેવા એમ નથી, પણ ત્યાંથી ઉદાસીન થવું, અધ્ધર થઈ જવું, ત્યાં તટસ્થ મધ્યસ્થ રહી જવું, અને જે સાચું છે તે વિચારવું જોઈએ કે હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોનાથી આ વળગણા છે, પહેલાં ક્યાં હતો, આ જીવ કઈ દિશાએથી આવ્યો છે, શું કરું તો સમ્યક દર્શન થાય, શું કરું તો મોક્ષ મળે, સતદેવ તત્વ સાચું છે કે કેમ, ઈષ્ટદેવ મારા સાચા છે કે કેમ, અથવા તો સદગુરુ તત્વ સાચું છે કે કેમ, સદધર્મ સાચો છે કે કેમ. માતા પિતા કુળ કુટુંબના સંસ્કાર માનતું આવ્યું, તેમાં જન્મ્યું, એટલે તે જ ધર્મ સાચો, તે જ માર્ગ સાચો એમ છે નહીં.
કોઈને પણ લાગુ પડે છે કે એમ તો એ કુળ ધર્મ થઈ ગયો. મૂળ ધર્મ શું છે? આત્માનું મૂળિયું ક્યાંથી પકડાય છે? આત્મા અનાદિકાળથી છે તો અનાદિકાળથી આત્મા છે, પણ એનું પરિભ્રમણ કઈ રીતે પૂરું થાય, સમાપ્ત થાય, એવું જ્યાંથી પણ જાણવા શીખવા મળે, જ્યાંથી પણ ઉપાય થાય, જે તરીને બેઠા છે જે કહેતા હોય તે કંઈક માનવું તો મને મૂળ ધર્મ મળે અને કુળ ધર્મ પ્રત્યે ઉદાસીનતા આવે. લોકસંજ્ઞા રૂપ ધર્મ. જગત શું કહેશે, દુનિયા શું કહેશે, સમાજ શું કહેશે, ઘરના શું કહેશે? અમારા ઘરમાં આમ ન થાય, અમારા કુટુંબમાં આમ ન થાય, અમારે તો આમ જ કરવું જોઈએ, અમારે તો આ ભગવાનની આણ છે ને અમારે આ દેવદેવીની આણ છે, આ માતાજીની આણ છે, અથવા તો જે કંઈ માનતા હોય તે, તો એ પ્રમાણે કહેવાથી લોકસંજ્ઞા છે. એમાં જગત, ઘરના, દુનિયા, સમાજ એમ, અથવા તો રૂડું બનાવવા માટે કે સામાજીવને ખોટું ખરાબ લાગશે એમ લોકસંજ્ઞાએ, એટલે એ રીતે ધર્મ કરતા આવ્યા છીએ અને એ પણ ખોટું છે. બીજી રીતે ચડસી થાય. જૈન ધર્મમાં જુઓ, જૈન સંપ્રદાયમાં જુઓ તો ઘરમાંથી કોઈ અઠાઈ કરી, માંસ ખમણ કર્યું તો મારે પણ કરવું જ છે, વર્ષિતપ મારે પણ કરવો છે, એક ઉપવાસ, એક છઠ અઠમ એક વ્યક્તિ કરે તો હું કેમ કરું, મારે પણ કરવું છે. અથવા તો ખરાબ લાગે કે અમારા ઘરમાં કોઈ કરતું નથી તો એ બધો ભાવ પણ ગલત છે, ખોટો છે, ભ્રામક છે. વળતા પડતા પરાણે કરવાનું, દેખાદેખીથી કરવું એ લોકસંજ્ઞારૂપ ધર્મ છે અને એની તો ના પાડી દીધી છે. અહીંયા પ્રભુશ્રીજી જેવા નહીં લખ્યું છે, એટલે કે તમારે પણ એવી રીતે કરવા જેવું નથી કે સાધુ છે, મુનિ છે અને આટલા ઉપવાસ તો કરે જ, આટલી તપશ્ચર્યા તો કરે જ, અથવા કેટલુંક તો હોય જ કરે જ, તો એમ કંઈ માની લેવા જેવું નથી. તે કંઈ સાચો ધર્મ નથી. ઓઘ સંજ્ઞારૂપ ધર્મ. ઓઘ શું? તો કે ઓઘ એટલે સામાન્ય શબ્દ. સાતત્ય, પ્રવાહ, ગાડરિયો પ્રવાહ, ગતાનુગતિક. એક કરે છે એટલે બીજું કરે એટલે ત્રીજું, 10 વર્ષથી થાય છે એટલે આમ, 100 વર્ષથી થાય છે એટલે આમ, અમારા કુટુંબમાં 80 વર્ષથી આમ જ છે એટલે આમ, એમ જે બધા કહેતા આવ્યા છે તે ગતાનુગતિક. કઈ સાચા ખોટાના ભાન વિના ઘેટાના ટોળા, ગાડરના ટોળા જેમ જતા હોય છે, આગળ પાછળ વિચાર કર્યા વિના, નીચું ગાલીને ઊંધું ગાલીને જેમ કહે તેમ કરતા હોય છે. આગલો જેમ કરે તેમ, આગેવાન આંધળો તેનું કટક કૂવામાં, એમ જે કરે છે કે ઓઘ સંજ્ઞા છે. એક સામાન્ય પ્રવાહ, જનસમૂહ કે ઘરના કે જે સતત ચાલ્યું આવ્યું છે, કાંઈ ખબર નથી આ કેમ પૂજવાનું, આ વૃક્ષનું પૂજન કેમ, આ પાનનું પૂજન કેમ, તો એની પાછળનો કોઈ આશય ગર્ભિત હોય તે જાણ્યા સિવાય લોકો કરે છે એટલે કરવું. પૂનમે ડાકોર કેમ જવાનું, પૂનમે કોઈ પણ જગ્યાએ કેમ જવાનું એટલે જવાનું, અમારા ઘરના જાય છે, અમે કરતા આવ્યા છીએ, બાપ દાદાથી કરતા આવ્યા છીએ. પણ આશય શું છે? એ આશય આપણે સાફ છે કે મલિન, આપણે સાચવી શકીએ છીએ કે નહીં, આપણે એ પ્રમાણે પાલન કરીએ છીએ કે નહીં, એ પ્રમાણે આરાધન કરીએ છીએ કે નહીં. કોઈ પણ જગ્યાએ પૂનમ કરવાની, પૂનમ ભરવાની એટલે કરવાની ને ભરવાની, એમ કરવાથી, એમ ભરવાથી તરાતું નથી. તરવું કેમ ભવસાગરમાંથી, સંસાર સાગરમાંથી, એ વિચારવાનું છે. યાને કે કોઈ પણ ક્રિયા સમ્યક પ્રકારે સમજીને, રૂઢી રીતે, ભલી ભાનથી, જે પ્રમાણે કહ્યું હોય તેમ ઉપયોગપૂર્વક સાવધાનીથી કરવી ઘટે છે, એનું જ્ઞાન ઘટે છે. તો એવા બધા ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એ કરતા હોય તો કરો, પણ વિચાર કરીને કરો કે આમાં મારા આત્માને શું મળે, મારા આત્માને કેટલા ટકા આત્માનાથી શુદ્ધ થાય, સાફ થાય, આનાથી મેલ જવાનો છે, આનાથી રાગદ્વેષ જવાનો છે કે થોડીક શાતા સગવડ મળવાની છે, એમ કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. ટૂંકમાં વિચાર એક યોગ છે, વિચાર ક્રાંતિ છે, વિચાર કર્તવ્ય છે, વિચાર કરવા જેવો છે. આત્મવિચાર કરે તો કર, વિચાર તો પામ, મળે જ મળે. મોટે ભાગે આપણે વિચાર તો કરીએ જ છીએ, વિચાર વિનાના ક્યારેય નથી, પણ શુભ કરીએ છીએ કે અશુભ કરીએ છીએ, પણ શુદ્ધ વિચાર અથવા તો આત્માના લક્ષ્ય કરતા નથી. અહીંયા કૃપાદેવ કહે છે કે સંસારના, બીજાના, દેહના એ બધા વિચાર છોડી અને આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. કે આત્મા કેવી રીતે આગળ જાય, આબાદ થાય, ઉન્નત થાય અને છેવટ આઝાદ થાય, મુક્ત થાય, મોક્ષે જાય. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
હવે સતદેવનો કે સદગુરુનો કે સદધર્મનો નિશ્ચય ન થાય તો આ નિશ્ચય તો થાય. કૃપાળુદેવ કહે છે કે એક મોટી નિશ્ચયની વાર્તા તો આ જ કરવા યોગ્ય છે મુમુક્ષુએ તો. વાર્તા એટલે કથા નથી, વાર્તા એટલે વૃત્તાંત, હકીકત, કથન. આપણે કહીને ખરેખર તો આ કરવા જેવું છે, હકીકતમાં આ કરવા જેવું છે. શું કરવા જેવું છે તો કે નિર્ણય કરો, નિર્ધાર કરો, નિશ્ચય કરો. કયો નિશ્ચય કરવાનો છે કે આ જગતમાં કે ક્યાંય પણ સત્સંગ જેવું કોઈ બળવાન કારણ નથી. કલ્યાણ કરવાના થવાના અનેક કારણ હશે, પણ સૌથી પહેલું, સહેલું અને વહેલું અથવા તો સૌથી બળવાન અને ફળવાન કારણ કોઈ હોય તો તે સત્સંગ, સત્સંગ અને સત્સંગ છે. સત્સંગના પાઠમાં મોક્ષમાળામાં કૃપાળુદેવે 24મો જ નંબર આપ્યો. બરાબર, 24 તીર્થંકર દેવ થાય. દરેક ધર્મમાં 24 અવતાર, 24 વસ્તુનું મહાત્મ્ય છે. હિન્દુ ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં, જૈન ધર્મમાં, કેટલાય ધર્મમાં એમ છે. તો એ 24નું મહાત્મ્ય છે. એમાં 24મો જ પાઠ મૂક્યો કે મોક્ષે જવું છે, તરી જવું છે. તીર્થંકરે શું કીધું છે તો કે 24મો આંકડો. તો મોક્ષનો પાઠ 24મો મૂક્યો. એમાં પહેલું જ વચન કે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ નથી તો કંઈ નથી, અને સત્સંગ છે તો બધું જ છે. એટલે સત્સંગ, સત્સંગ ને સત્સંગ. આમ તો કૃપાળુદેવ એમ પણ લખે છે કે કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, પણ જ્યાં સુધી એવી દશા ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો યોગ્ય છે. એટલે કે સત્પુરુષનો સત્સંગ મળે તો સૌથી સારું, નહીં તો સમકક્ષ હોય, વૈરાગ્યવાન જીવ હોય તો એનો સત્સંગ પણ કરવો. પણ સત્સંગ હોવો જોઈએ, અસત્સંગ કે કુસંગ ન હોવો જોઈએ. સત્સંગ અને અસત્સંગની ઓળખાણ પણ કેટલાક જીવને નથી, અને સત્સંગનું ઓળખાણ નથી એટલે સદગુરુનું ઓળખાણ નથી. એ પણ વિચારવા જેવું છે. અને તેવા સત્સંગમાં નિરંતર સમય નિવાસી છું. સમયમાં એટલે કેટલું બધું કહી દીધું કે એક સમય પણ સત્સંગ વિનાનું રહેવું નહીં. તો સત્સંગ એટલે 5, 50, 500 વચ્ચે વાંચીએ, બેસીએ, સાંભળીએ કે એ જ સત્સંગ છે એવું નથી. પણ એકલા બેસીને પણ વાંચતા હોઈએ તો સત્સંગ છે. એકલા ગમે તે ક્રિયા કરતા હોય તો પણ સત્સંગ થઈ શકે છે. પણ પોતાને સત્સંગનું ઓળખાણ હોવું જોઈએ. તો સત્સંગ કહેતા જેને છૂટવાની ભાવના છે તેનો સંગ તે સત્સંગ. જેને ક્યાંથી છૂટી જવું છે, ઘરથી છૂટી જવું છે, ભાગી છૂટવું છે તો કે એમ તો કે સંસારથી છૂટી જવું છે. સંસારને જેણે ઉલાળ્યો કરવો છે એવા જીવોને, એટલે કે વૈરાગ્યવાસી જીવ હોય તેવા જીવોનો સત્સંગ કયો જાય છે. અસત્સંગ કોને કહીએ તો કે સત્સંગમાં થયેલી રુચિને પલટાવી નાખે તે અસત્સંગ. કાંઈક ઠેકાણે આવ્યા હોય, કાંઈક સત્સંગ ગમતો હોય, સત્સંગમાં રુચિ થઈ હોય, એને પલટાવી નાખે. કુગુરુનો કામ જ એ છે કે કોઈક સત્સંગ કરતું હોય એને પલટાવી નાખે, અને એ અસત્સંગ છે. અને કેટલાક ઘરના બહારના વ્યવહારના સંસારના કામ એવા છે એ પણ અસત્સંગ છે. છાપા વગેરે આડું અવડું વધારે વાંચવું ને એમાં સમય ગાળવો એ પણ અસત્સંગ છે. એમાં આત્માની વાત થોડી છે. જેનાથી આત્માની વાત અને આત્માનો રંગ લાગે તે સત્સંગ છે. ક્રોધ, માન વગેરે કશાય છે એ પણ અસત્સંગ છે. પોતાને ગમે ત્યાં જાય, પહાડની, પર્વતની ગુફામાં, ડુંગરની તળેટીમાં જાય, પોતે તો પોતાની સાથે જ બધું લઈને જાય છે. આત્મા તો ભેગો જ છે, તો પોતાનું સ્વભાવ સ્વરૂપ સાથે છે. એ વખતે પણ જો એ ગંદા ગલીચ ભાવ કરી નાખે છે તો એને એ વખતે અસત્સંગ છે. ભલે ને ભગવાનની પાસે કે એવી જ રીતે મંદિરજીમાં બેઠો હોય, ઉપાશ્રયમાં બેઠો હોય, સભા મંડપમાં બેઠા હોય, ભક્તિ વાંચનના સાધન વચ્ચે બેઠેલા હોઈએ, એ જ કરતા હોઈએ તો પણ મન માકડું છે. અને જો ભાવ કંઈક મોડો પડી ગયો, બીજે ફરી આવ્યો તો એ વખતે તે જીવને અસત્સંગ છે. પોતાનો જ અસત્સંગ થઈ ગયો. અને અસત્સંગનું એટલું બધું મહાત્મ્ય છે આ રીતે નેગેટિવલી સ્પીકિંગ કે એનાથી સમ્યક દર્શન હોય તો તે જતું પણ રહે છે. એટલે કે જે મેળવેલા પૈસા કંઈક કરવા જાય તો ગુમાવી પણ બેસે છે, એવી રીતે મેળવેલું અનંતકાળની મહેનત પછી મળેલું, મહાભાગ્ય મળેલું, મહાપુરુષાર્થે પામેલું હોય જીવ, સમ્યક દર્શન પણ જતું રહે જો અસત્સંગ કરે તો. એક કુગુરુનું કામ બહુ આ છે કે સત્સંગે થયેલી રુચિને પલટાવી નાખે, સમ્યક દર્શન પણ જતું રહે, અને ભયંકર ક્રોધમાન માયાલોભ કશાયનો ઉદય આવે તો જે મેળવેલું છે એ પણ જતું રહે છે. એટલે
એટલે કે સત્સંગમાં જ નિરંતર સમય નિવાસ ઈચ્છવો અને અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. આ બધી વાત થઈ તે અસત્સંગના વિપરિણામની વાત થઈ. પરિણામ સારું આવવું જોઈએ, પણ અહીંયા વિપરિણામ થાય છે તો એ શું? તો કે ક્ષણે ક્ષણે વિચારવું જોઈએ કે સાપને જોયો હોય, નાગને જોયો હોય અને ગમે તે કરે પણ એમ થાય કે મેં આજે જોયો તો, અથવા જ્યાં સુધી જુએ છે ત્યાં સુધી, અને પછી પણ એની સ્મૃતિ રહે છે કે ડર લાગ્યો, ભય લાગ્યો, અથવા એનાથી દૂર કેમ રહેવું, અથવા એ આપણાથી દૂર કેમ જાય. હવે એના દર ભેગો થઈ ગયો, ઘર ભેગો થઈ ગયો, આપણી દૃષ્ટિથી નજરથી આગો ગયો, જતો રહ્યો. એક નાનું જંતુ જતું રહીએ તો આનંદ સુખ લાગે છે, શાતા લાગે છે. તો પછી સાપની વાત મૂકી છે, કશાય વગેરે સાપ છે, અસત્સંગ વગેરે સાપ જેવા કહી દીધા કે એનાથી જેમ ડરીએ છીએ, આઘા ભાગીએ છીએ, દૂર રહીએ છીએ, તેવી રીતે સાપની જેમ અસત્સંગથી પણ દૂર રહેવું જોઈએ, એનો ડર રહેવો જોઈએ અને ભય લાગવું જોઈએ, ભાગી જવું જોઈએ. યથા પ્રારબ્ધે સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. હું પ્રારબ્ધ વશાત વર્તું છું, સહજ સ્વભાવ દશાએ વર્તું છું, એટલે ગમે તેવો ઉપાધિ યોગ મારો બળવાન છે, અત્યંત પ્રબળ છે, પણ વિષમતા આવતી નથી. હું સમપરિણતિ રાખી શકું છું, દાખવી શકું છું. હું વિષમતા એટલે કે અસમતા રાખતો નથી, દાખવતો નથી. કૃપાળદેવે પ્રભુશ્રીજીને પોતાની દશા કહી દીધી. સૌભાગભાઈને તો ઘણા પત્રોમાં મૂક્યું જ છે કે સમપરિણતિ લાવો, અને તે પરિણામે પરિણમવું એ જ બોધ છે અને એ જ યોગ્ય છે, એ જ યથાર્થ બોધ પામવાનો યથાર્થ માર્ગ છે. અહીંયા પ્રભુશ્રીજીને પણ કહ્યું કે અમને બળવાન ઉપાધિ યોગ છે, પણ અમે વિષમતા લાવતા નથી. કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે. અમને અત્યંત કંટાળો તો આવે છે, અને કંટાળો બીજાને આવે છે તો પૂછે છે ચત્રભુજભાઈ જેવા બનેવીશ્રીને કે તમને કંટાળો કેમ આવે છે? સંસારથી કંટાળો બધાને આવે, બાકી કોઈ વાતથી કંટાળો આવવો જોઈએ નહીં. અને સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, પણ સંસારને અમે ક્લેશરૂપ માનીએ છીએ, અને એ ક્લેશથી હર હંમેશ માટે નિવારણ કરવું છે, ઉપાય કરવો છે, નિવૃત્તિ કરવી છે, માટે આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાન લેવું છે. પણ તમને બધાને કઈ વાતનો કંટાળો આવે છે એમ પૂછાવ્યું હતું. અહીંયા પણ કહે છે કે મને કંટાળો આવી ગયો છે, પછી એ કંટાળો શેનો છે એ પણ નીચે આવશે. પણ એવો કંટાળો આવી ગયા હોવા છતાં મારા વિષય કશાયનું ઉપશમન અને જે મારા આત્મપરિણામની સ્વસ્થતા છે, સમાધિ છે, એ તો રહે જ છે, અને યથારૂપ રહેવું થાય છે, જેમ છે તેમ રહે છે. આત્માની પરિણતિ સાંગોપાંગ જેમ હોવી જોઈએ તેમ થાય છે. અહીંયા કાંઈ ગોબો પડતો નથી, ડેન્ટ પડતો નથી, અમને કાંઈ કરચલી પડતી નથી, એ સ્વસ્થતા આરાધતા નથી. ઉપાધિનું કામ એ છે, પણ એનું નામ ઉપાધિ છે, પણ અમારું કામ તો સમાધિનું છે. ઉપાધિનું કામ ઉપાધિ યોગ પ્રવર્તાવાનું છે, અમારો ઉદય એવો છે, પણ અમારું કામ શું છે? તો કે અમારું કામ સમાધિ રાખવાનું છે. એ એનું કામ કરે, હું મારું કામ કરું, એટલે સમપરિણતિ રહે છે. તથાપિ તો પણ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. એવું હોવા છતાં અમને સત્સંગનો ભાવ તો રહ્યા જ કરે છે કે ગમે તેમ થાય તો સત્સંગ થાય તો સારું, સત્સંગ હોય તો સારું, અને કેટલાકની સાથે થાય તો સારું, અથવા એકલા થાય તો સારું. નિવૃત્તિ હોય તો પોતાના આત્માને પોતાનો સંગ જે એકાંતવાસને વખાણે છે, એ એકાંતવાસમાં જે થાય છે તે કોઈ ઓર થાય છે, એટલે નિવૃત્તિ ઈચ્છે છે, વળી સત્સંગ ઈચ્છે છે. વળી સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે, અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. સત્સંગની ભાવના શું કામ વર્તે છે? તો કે પૂર્વે જે કરીને આવ્યા હોય તે સંસ્કાર અભ્યાસ ભેગો આવ્યો છે, તો પૂર્વકાળમાં મહાવીર સ્વામીની સાથે વિચર્યા છે, અને બીજા તીર્થંકર દેવો સાથે પણ વિચર્યા હોય, જ્ઞાની પુરુષ સાથે વિચર્યા હોય, તે બધું જ વેદન કર્યું છે તે યાદ આવે છે, સ્મૃતિરૂપ થાય છે. 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન છે, એમાં જ્યારે જ્યારે જે સત્સંગ કર્યો હોય તેનું વેદન સ્મૃતિરૂપે છે, યાદગીરી છે, સંભાળનું છે, યાદ આવે છે. અને યાદ આવ્યા સિવાય પણ જે સંસ્કાર રૂપે રહ્યું હોય એ તો કોઈ અલૌકિક વાત છે. અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. નિરંતર એક સમય માત્રનું આંતરું નથી, અને હર હંમેશ માટે અમે એમાં જ રહીએ છીએ, એ જ ભાવનામાં રહીએ છીએ કે ક્યારે સત્સંગ મળે, ક્યારે સત્સંગ થાય. હવે અમને તો એવા કોઈ જ્ઞાની યથાયોગ્ય કે સમકક્ષ કે એથી વિશેષ દેખાતા નથી. એમ કૃપાદેવ કહે છે કે વર્તમાનમાં એકાકી હોવાથી ઉદાસ.
તો એવી દશાવાન નથી, પણ પોતાનો સત્સંગ તોરીએ નિવૃત્તિ મળે તો અભંગપણે કોઈ પ્રકારે ટુકડા થાય, ભંગ થાય, વિભાજન પડે, ખંડિત થાય એવી રીતે ગમતું નથી. અખંડપણે લખવાની બદલે અહીંયા અભંગપણે લખ્યું છે કે બીજો કોઈ વિકલ્પ નથી. ભંગનો અર્થ વિકલ્પ પણ થાય, તો કે એક પણ પ્રકાર કે વિકલ્પ કે કાંઈ જોઈતો નથી, આ એક જ વિકલ્પ, અને તે અમને અખંડપણે આભાવનારી છે અને સ્ફુરિત રહ્યા કરે છે. એટલે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા, સમય સમયે ઉપયોગ તો વર્તી જ રહ્યો છે આત્માનો, તો એ ઉપયોગ છે એ સમય સમયે અમારી ભાવના ક્યાં સ્ફુરે છે, તો કે નિરંતર સત્સંગના સેવનમાં. જ્યાં સુધી આ ઉપાધિ યોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહો એવું પ્રારબ્ધ છે. તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. અત્યાર સુધી જે ઉપાધિ યોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને, સમ અવસ્થા, ન અવસ્થા સ્ટેજ ભૂમિકા, અને સમ એટલે બેલેન્સ, એટલે સમ અવસ્થાન એટલે સમસ્થિતિ, સમપરિણતિ, બીજું કાંઈ નથી. સમભાવ લખવાની બદલે સમવસ્થાન લખ્યું, સમસ્થિતિની બદલે સમવસ્થાન લખ્યું. એટલે કે સમભાવે, સમસ્થિતિએ, સમપરિણતિએ મેન્ટેન કરવો, નિર્વાહો એવું અમારું પ્રારબ્ધ છે. તો પણ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી જાય છે. કોના ત્યાગના ભાવમાં? તો કે ઉપાધિનો ત્યાગ કેમ થાય, એની નિવૃત્તિ કેમ થાય, એવા ભાવમાં જ જાય છે. એટલે કે સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય એની ભાવનામાં જ જાય છે. સત્સંગ કરીએ છીએ એટલે હવે કાંઈ જરૂર નથી એમ કહેતા નથી, એમ ઓઠું લેતા નથી કે ભલભલા જ્ઞાની પુરુષો સંસારમાં રહીને તરી જ ગયા છે ને કરી જ ગયા છે ને, તો જનક આદિ રાજર્ષિ હતા, અગર તો સુખદેવજી હતા, તો સુખદેવજીએ તો સંસાર માંડ્યો નથી એટલે કહી શકાય એમ નથી. પણ એવા જે કોઈ બધા થઈ ગયા છે, ભરતજી હતા, તો એ બધા કરી શક્યા છે તો હું કરી શકું એમ એમણે ઓઠું આધાર લીધો નથી, આશ્રય કર્યો નથી. પણ સર્વસંગ પરિત્યાગની ભાવના સત્સંગ જેટલી જ કર્યા કરી છે. નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્ત સ્થિરતાએ હાલ સૂત્રકૃતાંગનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. હવે પ્રભુશ્રીજીની વાત કે નિવૃત્તિ જેવા ક્ષેત્રમાં પધારો, વિચારો, વિહરો, તો ત્યારે ચિત્ત સ્થિરતા કરીને, એટલે કે મનની સ્થિરતાપૂર્વક, માથાકૂટ હોય, અવનજાવન હોય, લોકો આવતા જતા હોય ત્યારે નહીં, પણ એમ થાય બધા કામથી આટોપી લીધા, બધેથી પરવારી લીધું, હવે મનમાં કાંઈ જ નથી, જરાય ઓક્યુપાઈડ માઇન્ડ નથી કે આ કરવું છે, તે કરવું છે, આ બાકી છે, તે બાકી છે, એમ બિલકુલ ઉત્પાત ન હોય, શાંત હોય, સ્થિર હોય, ત્યારે શાસ્ત્ર શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. કયા શાસ્ત્રની વાત? સૂત્રકૃતાંગનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો. સૂત્રકૃતાંગ શું? તો કે દ્વાદશાંગી કહીએ છીએ ખરું, એમાં શ્રી આચારાંગ, શ્રી સુયગડાંગ, એમ બધા આપણે શાસ્ત્રોના નામ બોલીએ છીએ. આચારાંગ, સુયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર વગેરે વગેરે. એમાં જે બીજું આવ્યું આચારાંગ પછીનું, તેનું નામ સુયગડાંગ પ્રાકૃત ભાષામાં છે, સંસ્કૃત ભાષામાં એને સૂત્રકૃતાંગ નામ કહેવાય છે. તો સૂત્ર શું? તો કે સૂત્ર એટલે સૂચન, સૂત્ર એટલે સિદ્ધાંત, સૂત્ર એટલે શાસ્ત્ર, સૂત્ર એટલે સૂચાકૃત, સૂત્ર એટલે સૂત્રકૃત, સુયગળ એટલે સૂત્ર એટલે દોરો કહીએ, સોય કહીએ છીએ તે. સૂત એના પરથી જ સૂતર આવ્યું, એના પરથી કોટન શબ્દ કહીએ છીએ તે. એટલે આજે સૂત, સૂત્ર, સૂતરને સંબંધ છે કે જેમ દોરામાં બધું પરોવાઈ જાય છે એવી રીતે, ભલે સોયની મદદથી, એવી રીતે સોયમાં પરોવેલ દોરો અને દોરા ઉપર આ બધા શાસ્ત્રના વચન કે મણકા કે બોલ ગૂંથાઈ જાય છે, એવી રીતે તે સુયગડાંગ સૂત્ર. અને તેમાં વધારે શું આવે છે? તો કે શ્રુત્વા કૃતમ, એટલે કે સાંભળીને લખેલું, સાંભળીને રચેલું, સાંભળીને કરેલું, તેનું નામ સૂત્રકૃત. સૂત્ર શ્રુત્વા, સંસ્કૃતમાં શ્રુત્વા સાંભળીને, અને કૃતમ એટલે કે રચેલું, તે સૂત્ર. એટલે કે તીર્થંકર દેવ દેશના દે છે, પછી ગણધર દેવ ગૂંથે છે, અને ત્યાર પછી કેટલાક આચાર્ય પણ ગૂંથે છે. એટલે તે ગણધર દેવ અને આચાર્ય દેવ ગૂંથિત સૂત્ર છે. મોટે ભાગના તો ગણધર દેવ ગૂંથિત જ છે. તો એ સ્વસમય એટલે કે જૈન દર્શન, વિતરાગ દર્શન, અને પર સમય એટલે અન્ય દર્શન, એના સ્વરૂપની જેમાં સૂચના અથવા તો નિરૂપણ કર્યું છે તેનું નામ સૂત્રકૃતાંગ સૂત્ર. અને એ અંગમાં, એ સૂત્રમાં 2 શ્રુત સ્કંદ છે. જેમ 2 વિભાગ કહીએ તેમ 2 શ્રુત સ્કંદ છે. એમાં પહેલામાં 16 અને બીજામાં 7 અધ્યયન છે. તો એ સૂત્રની વાત વિચારવાની કહી છે. શું કામ કહી છે? તો કે માત્ર જીવને ઉપશમ અર્થે તે કરવું યોગ્ય છે.
તમારે ઉપશમ ભાવ લાવવાનો છે, સમ્યક દર્શન આત્મજ્ઞાન જોઈએ છે અને લાવવાનું છે. માટે ઉપશમ ભાવમાં આવી શકાય માટે કરવાનું છે. ખંડન મંડન માટે આ વાંચવા વિચારવાનું નથી. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્ય અર્થમાં પડ્યા અર્થે તેમ કરવું યોગ્ય નથી. જો તમે એવા અર્થમાં પડવાના હોય કે જૈન દર્શન આમ કહે છે ને વેદાંત દર્શન આમ કહે છે ને સાંખ્ય દર્શન આમ કહે છે અને વૈશેષિક આમ કહે છે, આ ખોટું છે, આ ગળે ઉતરતું જ નથી, આ મારે વાંચવું જ નથી, આવું બીજું વાંચીને કામ શું છે, મને તો મારું જૈન દર્શન જ ગમે, એમ ખંડન મંડન કરવા હોય, વિતંડા કરવા હોય, વાદ વિવાદ કરવા હોય, તો એના માટે આ વાંચવાનું કહેતો નથી. અન્ય અર્થમાં પડવા અર્થે નથી, અન્ય અર્થ કરવાના નથી, બીજી કોઈ વિચારણા કરવાની નથી. તે સૂત્ર કૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મ સ્વરૂપ પુરુષ છે એવો અમારો નિશ્ચય છે. એ સૂત્રના રચનારા જેવા તેવા નહોતા, એલફેલ નહોતા, અનન્ય પુરુષો હતા, આત્મા પુરુષ હતા. તીર્થંકર દેવની દેશના બોલનાર ભાષનાર જે છે તે એ છે. અને પછી એમણે જે કહ્યું છે તે શું ગુરુ ને શું શિષ્ય, એ એમનો આશય અભિપ્રાય જરાય દૃષ્ટિ બહાર ન જાય, નજર નીચેથી નીકળી જાય, બરાબર સમજી જાય, સમ્યક પ્રકારે સમજી જાય એવા અર્થઘટન કરી શકે. એટલે ગુરુ કરતા સવાયા શિષ્ય હોય, સમકક્ષ હોય, બરોબરિયા હોય તો જ આવું થઈ શકે, નહીં તો કેવી રીતે થાય? એટલે કે કંઈ આશય માર્યો જતો નથી, બધું જ એમાં સમાઈ જાય છે. ત્યારે ગણધર દેવે ગૂંથેલા છે. અને ત્યાર પછી સુધર્મા સ્વામી તો ગણધર હતા જ, પછીના કોઈએ ગૂંથ્યા હોય તો પણ એ આચાર્ય ભગવંતે જ ગૂંથેલા છે. અહીંયા તો આ અંગ પ્રવિષ્ટ શ્રુતની વાત છે. એટલે કે આત્મ સ્વરૂપ પુરુષ હતા, આત્માને પામેલા પુરુષ હતા, એટલે જેવા તેવા નહોતા, તીર્થંકર કોટીના કે તીર્થંકર પોતે હતા એમ પણ એમનું કહેવું છે. એવો અમારો નિશ્ચય છે કે આત્મ સ્વરૂપ પુરુષ હતા. આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્ર કૃતાંગનું પ્રથમ વાક્ય છે. આ શાસ્ત્રનું પહેલું વચન શું છે? આપણને પણ મન થઈ જાય કે શાસ્ત્રમાં શું શું હશે, એટલે તરત જ કૃપાળદેવે જિજ્ઞાસાનું શંકાનું સમાધાન કરી દીધું. એ પહેલું જ વાક્ય શું છે? તો કે આ કર્મરૂપ ક્લેશ જીવને કેમ ત્રુટે. તો એનો જવાબ આપી દીધો કે બોધ પામવાથી. એટલે કેટલું સુંદર વાત કહી દીધી. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, કે જીવને દર્શન મોહ કેમ જાય? તો કે બોધથી જાય. ચારિત્ર મોહ કેમ જાય? તો કે વિતરાગતા આવતા જાય. વિતરાગતા અચૂક ઉપાયામ, એ જ જવાબ અહીંયા છે કે આ કર્મરૂપી ક્લેશ. હવે કર્મને ક્લેશ કહી દીધો. ક્લેશ શું? ક્લેશનું સ્વરૂપ સમજાય તો કર્મનું સ્વરૂપ સમજાય, તો આત્માનું સ્વરૂપ સમજાય. તો કે ક્લેશ એટલે આપણે સામાન્ય રીતે તો કલહ, ઝઘડો, ટંટો કહીએ છીએ, તે કજિયો કહીએ છીએ, કંકાસ કહીએ છીએ. તે અહીંયા કજિયો, ક્લેશ, કંકાસ કોનો છે? તો કે સંસાર છે એ જ મોટો ક્લેશ છે, કજિયો છે. તો કે સંસાર છે એ ક્લેશ કેવી રીતે? તો કે ક્લેશના 5 વિભાગ પાડ્યા છે. આપણે કોઈ વાર યથાશક્તિ વિચાર્યા છે કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ 5 ક્લેશના પ્રકાર છે. અવિદ્યા, આત્મા સિવાયની જે કાંઈ વિદ્યા પ્રાપ્ત કરી છે, બીજું ગમે તેટલું ભણ્યા, એ સઘળું અજ્ઞાન છે, સઘળું ક્લેશ છે. એણે આપણને ક્લેશ જ અપાવ્યો છે. એનાથી સુખ શાંતિ મળી નથી. પૈસો મળે, વસ્તુ મળે, એ સુખ શાંતિ નથી. સુખ શાંતિનું સ્વરૂપ જુદું છે. જ્ઞાની પુરુષોએ સમજાવ્યું છે, પેલી તો સગવડ મળી, સુવિધા મળી, શાતા લાગી માની, પણ ખરેખર સુખ નથી. એટલે વસ્તુ કે સાધન, સગવડ એટલી અગવડ, આપણે જ કહીએ છીએ સાંધા એટલા વાંધા, સગવડ એટલી અગવડ. જેટલા સાધન થાય છે પ્રાપ્ત, એ આપણને સગવડ લાગે છે, પણ એના માઇનસ, એની નિષેધાત્મક બાજુ ભેગી જ હોય છે, અને એટલા જ વાંધા પડતા હોય છે. તો અહીંયા અવિદ્યા એટલે કે આત્મા સિવાયનું જ જ્ઞાન થયું, તે બધું જ ક્લેશમય છે. અસ્મિતા, હું છું એવો ભાવ, એટલે ત્યાં અહંકારપણાનો ભાવ. રાષ્ટ્રીય અસ્મિતા હોય, ગૌરવ હોય તો બરોબર છે. અહીંયા તો અસ્મિ એટલે હું છું સંસ્કૃતમાં, અને હુંપણાનો ભાવ એટલે કે અહંકાર છે, અભિમાન છે, એ પણ ક્લેશ છે. અને મોટે ભાગે કયા જીવને કોઈ પણ પ્રકારનું અભિમાનનો અંશ નથી, શોધવા જતાંય મળતું નથી. જ્ઞાની પુરુષ સિવાય બધાને છે. રાગ ક્યાંય પણ રંગાઈ જાય છે, તેનું નામ રાગ. કાંઈક જોયું નથી, સાંભળ્યું નથી, ખાધું નથી, પીધું નથી, એના પ્રત્યે રુચિ, પ્રીતિ, રાગ થઈ જાય, આસક્તિ
શાંતિ થઈ જાય, એ રાગ છે. મોટામાં મોટું રાગ છે. ઉપયોગ કાં તો રંજાયમાન થાય છે, કાં તો કોઈનું મનોરંજન કરીએ છીએ અને કાં તો કોઈ આપણું કરે છે. એટલે ઉપયોગ એના મૂળ અસલી શુદ્ધ સ્વરૂપે રહેતો નથી, રંગાઈ જાય છે. કાં તો શુભ થઈ જાય છે, કાં તો અશુભ થઈ જાય છે. ટૂંકમાં અશુદ્ધપણાને ભજે છે. એ મોટામાં મોટો રાગ છે. વસ્તુનો કે વ્યક્તિનો દૃષ્ટિરાગ, કામરાગ, સ્નેહરાગ, આ બધું જ ક્લેશ ને ક્લેશ છે. પછી દ્વેષ, ઈર્ષા, અદેખાય, અસૂયા, જે કંઈ ભાવ છે તે રાગ સિવાયનો, એનાથી ઓપોઝિટ ગુસ્સો આવે, ક્રોધ આવે, એ બધા જ દ્વેષના પર્યાય શબ્દ છે. એ પણ એમ જ છે, એટલે કે અહીંયા ક્લેશમય કીધો છે. અને અભિનિવેશ, અભિનિવેશ એટલે લોકોનો આગ્રહ, સમાજનો આગ્રહ, શાસ્ત્રોનો આગ્રહ. શાસ્ત્રો વાંચી લે, અભ્યાસી લે તો શાસ્ત્રમાં આમ છે, શાસ્ત્રમાં તેમ છે, એનો પણ એટલો બધો આગ્રહ થઈ જાય છે. તો એ પણ ક્લેશ છે. ક્લેશ કરાવે છે, ખંડન મંડન કરાવે છે. અને અભિનિવેશનો એક અર્થ બહુ ઓછી જગ્યાએ વાંચવા મળે તે તો કે મરણના નિવારણનો આગ્રહ, મરણના મારણનો આગ્રહ. એમ કે મરણ તો આવવાનું જ છે, છતાં જેટલું પાછું જાય તેટલું. આયુષ્ય કર્મમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, તેમ છતાં જેટલું પછી આવે, એટલે કે જીવવાની જે ઈચ્છા, જીજીવિષા છે, એટલે મરણનો વારણ, મરણને અટકાવે, મરણનું નિવારણ કરે. એટલે કે સર્જરી કરાવવી પડે તો સર્જરી કરાવે, કષ્ટ પડતું હોય તો કાંટો કઢાવે, ગાંઠ હોય તો ગાંઠ કઢાવે. જે કાંઈ બદી છે, બગાડ છે, એનો નાશ કરાવે છે. અને જે કાંઈ છે તે મરણ આવે તો ભલે આવે, હમણાં આવે, મારે કાંઈ કરવું નથી એવો ભાવ લગભગ હોતો નથી. અથવા તો ઘરના પણ એવું કરવા દેતા નથી. એટલે કે એની સામે જે કંઈ ઉપાય, નિદાન, સારવાર, દવા વગેરે વગેરે થાય છે કે શસ્ત્રક્રિયા થાય છે, અગર તો સારી રીતે કેમ જીવવું એવો આગ્રહ થાય છે, તો એ અભિનિવેશ કહેવાય છે. એટલે આ બધું જ ક્લેશ છે. સંસાર છે એ જ ક્લેશ છે, જન્મ જરા મૃત્યુ છે એ ક્લેશ છે, અને આ રાગ, દ્વેષ, અભિનિવેશ, અવિદ્યા, અસ્મિતા, એ 5 પ્રકારના ક્લેશ છે. યોગ દર્શન અને વેદાંત દર્શન બંનેમાં ક્લેશનું સ્વરૂપ સમજાવ્યું છે. તો આવો સંસાર છે એ જ ક્લેશ કેમ તૂટે, એ પહેલું વચન છે. અને એમાં બોધ પામવાથી તૂટે એ પણ કૃપાળુદેવે ગુરુ શિષ્યની વાત બહુ ટૂંકમાં સરસ રીતે મૂકી દીધી. હવે તે બંધન શું છે અને શું જાણવાથી તે તૂટે? જીવ બંધાયો છે, સમજ્યા, સંસારનો ફાંસલો પડ્યો છે, રાગ છે, બધું છે, દોરડું છે, બંધાઈ ચૂક્યો છે. રથના 2 પૈડા છે, તો 2 પૈડામાં રાગ અને દ્વેષ છે, એનાથી સંસાર રથ ચાલે છે. પણ હવે થયું તે થયું, પણ એ બંધન શું છે અને હું શું જાણું તો એ બંધન તૂટે? તો એ સૂત્ર કૃતાંક સૂત્રમાં મૂક્યું છે. 4 શબ્દમાં બધું કહી દીધું. બંધણમ પરિજાણ્યા, એટલે કે બંધનને તું જાણીને, બુજ્જે જ તિઉટ્ટે જા, એટલે કે સમજો અને તોડો. એટલે સમજો એટલે બોધ પામો, બુજ્જે જ બોધ પામો, સમજો અને તિઉટ્ટે જા એટલે તોડી નાખો. કિમ આહ બંધણમ વીરે, વીર પ્રભુએ આ પ્રમાણે કોને બંધન કહ્યું છે? આહ કહ્યું છે, બોલ્યા છે, પ્રકાશ્યું છે. કિમ શું, કોને બંધન કહ્યું છે? મહાવીર સ્વામી કોને બંધન કહે છે? કિમ વા જાણમ નિઠ્ઠઈ, કિમ વા જાણમ તિઉઠ્ઠઈ, એટલે શાને જાણીને બંધન તોડે છે? શું એવું જાણ્યું કે જેથી બંધન તૂટે છે? જવાબ એક જ આવશે, આત્મજ્ઞાન, આત્મા જાણી લીધો માટે. એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યો છે. અર્થાત શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું. કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. આત્મ સ્વરૂપ જાણ્યું છે એવું વીર સ્વામીનું બોધેલું, એટલે કે તીર્થંકર જ, તીર્થંકર કોટીના પુરુષ નહીં પણ ખુદા સર્વજ્ઞ દેવ તીર્થંકર મહાવીર સ્વામીનું બોધેલું. અને એ વચન છે. હવે એમાં તો પ્રતીતિ લાવશો ને, હું કહું છું એમ નહીં. ભગવાને કીધું, કેવલીએ કીધું, અર્યંતે કીધું, તીર્થંકરે કીધું, પરમાત્માએ કીધું, સર્વજ્ઞ દેવે કીધું છે, તો તમે તેને માનો. એ અત્યંત પ્રતીતિ યોગ્ય છે. એમાં પ્રીતિ રાખવા યોગ્ય છે, ખાતરી રાખવા યોગ્ય છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી વિચારવા યોગ્ય છે. એ સ્વરૂપ તો મૂકી દીધું છે કે બંધન કોને કહેવાય, તો કે આગળ આવે છે શાસ્ત્રમાં, એ ફરી વિચારવા યોગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં.
અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાપણાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. તે નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના અમે જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે? ખરું લખે છે કૃપાળુદેવ કે આ જેણે જાણ્યું છે, નિર્ધાર કર્યો છે કે સંસાર બંધન છે અને કેવી રીતે તૂટે, આત્મજ્ઞાનથી તૂટે, જે કંઈ છે તો કે સમાધિ ભાવ લાવીને કર્યો છે. આત્મ પરિણામ સમવ્યવસ્થિત રહ્યા છે, કેવલ જ્ઞાન થયું છે પછી લખ્યું છે. સંપૂર્ણ નિર્વિકલ્પ સમાધિમાં આવ્યા છે. સવિકલ્પ સમાધિ, પછી નિર્વિકલ્પ સમાધિ, પછી લખાયું છે તો કે તે પુરુષોએ બોધ્યું છે એમાં તો ના નથી. એમને તો સ્વરૂપ જાણ્યું, પીછાન્યું અને સમાધિ થઈ પછી લખ્યું છે, નિશ્ચય આવ્યા પછી લખ્યું છે. પણ જગતના જીવોને આજકાલ બધા જ વર્ષોથી અજ્ઞાની ઉપદેશકો કે જેને આત્માનો અનુભવ નથી, જેને નિશ્ચય સમ્યક દર્શન નથી અને છતાં ઠોકમ ઠોક કરે છે, તો એ જે બધા છે એમણે શું કર્યું તો કે જીવનું સ્વરૂપ અન્યથા જાણી. અન્યથા એટલે બીજી રીતે મૂકે છે. બીજી રીતે મૂકે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ વિરુદ્ધ રીતે મૂકે છે. અન્યથાનો અહીંયા અર્થ થઈ જાય છે કે વિરુદ્ધ રીતે, વિરોધ રીતે. પૂર્વા પર અવિરોધ હોવું જોઈએ. અહીંયા આમ લખીએ ને પછી આમ લખીએ એમ નહીં. આજે સાચું તે અનંત કાળે, ત્રણેય કાળે સાચું, તેનું નામ સિદ્ધાંત. એવી રીતે મૂકવું જોઈએ. આ તો ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, એક ઋષિ આમ કે ને બીજા ઋષિ વળી જુદું કે, એક વ્યક્તિ આમ કે બીજી વ્યક્તિ જુદું પ્રતિપાદન કરે, એમ નહીં. તો કે જીવનું સ્વરૂપ જે રીતે જાણ્યું છે તે રીતે જાણવાની બદલે અન્યથા જાણે છે, મૂકે છે અને પછી આત્માનો નિશ્ચય કરવા જાય છે, તો એ બરોબર નથી. આજ સુધી જીવની ભૂલ આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જ ચાલી આવી છે, તો એ કરવા યોગ્ય નથી. જેણે કરી છે એનું શું કરવું તો કે એ બધાએ એ રીતે મૂક્યો છે, તો પછી તે નિશ્ચયનો ભંગ થયા વિના એ ખોટો નિર્ધાર છે, ખોટો ફેંસલો લીધો છે, એ ખોટો ન્યાય છે, તો પછી એ ખોટું પરિણામ છે એને પંક્ચર પાડ્યા વિના, આપણી ભાષામાં ભંગ થયા વિના, એ તોડ્યા વિના, એનું પંક્ચર કર્યા વિના તો હવા નીકળી જાય. અને એના સંદેહ લાવ્યા સિવાય, એટલે કે એમાં સંદેહ પાડવો જોઈએ, પડ્યા વિના કેવી રીતે પ્રાપ્ત થાય? તો એમાં શંકા થવી જોઈએ કે આ સાચું કે તે સાચું, આ આમ કેમ કે છે, આ આમ કેમ કે છે, આ ખોટું હોય તો આ સાચું હોય, સાચું તો એક જ હોય, તો એ સાચું તો બીજું બધું ખોટું અથવા અધૂરું. આપણે બધાને ખોટા કહી દેવાની બદલે જૈન દર્શન અધૂરપ કહે છે, અપૂર્ણ કહે છે કે ખોટું છે એમ કેવું એના કરતાં પૂર્ણ નથી, 100% નથી, 50, 75, 95, 99% કહે પણ 100% નથી. એટલી અધૂરપ, એટલી કચાશ, એટલી કમી છે, એટલે સંપૂર્ણ પ્રતીતિ રાખવાને યોગ્ય નથી. એટલે એ પ્રમાણે નિશ્ચયનો ભંગ થયા વિના, નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના અમે જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે? એટલે સ્વેગડાંગજી શાસ્ત્રમાં પણ મૂક્યું છે. એ કૃપાદેવ કહે છે કે એ બીજા જીવોને લાભનું કારણ કેવી રીતે થાય? પોતે ખોટું પકડું છે એ છોડી દે તો થાય, પોતાની હવા નીકળી જાય તો થાય, તો ખાલી થાય, પોતાનું મૂકી દે, પોતાનું અજ્ઞાન ઓસિરાવી દે, કોરી પાટી થાય તો થાય, બાકી થાય નહીં. અને કાં પોતાને તર્ક થવો જોઈએ, શંકા પડવી જોઈએ કે આ કહે છે તો વાત તો સાચી, એ સાચું લાગે છે, આજ સુધી માન્યું, એ મારી કંઈક ભૂલ થાય છે, એમ કબૂલ કરી શકે. પણ સંદેહ, શંકા એટલે કે હલબલી જાય, ખળબળી જાય તો થાય, પણ પકડીને બેઠા જ હોય કે ખીલ્લી મારી ન ખસે ત્યાં ઉપાય પ્રવર્તી શકતો નથી. એવું જાણી ગ્રંથકાર કહે છે કે આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે વગર વિચારે અન્યથા પ્રકારે માર્ગ છે કહે છે એમ કહેતા હતા. એટલે કે એ જમાનામાં મહાવીર સ્વામીના સમયમાં પણ કોઈ એક આવી રીતે ચાલી નીકળ્યું કે મારે તો બીજી રીતે માર્ગ કેવો છે, પોતાનું મીઠું મરચું ભભરાવે છે, જુદી રીતે કહેવા જાય છે. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે. આ જુદા જુદા વાદ નીકળી પડ્યા, માન્યતા થઈ ગઈ, અભિપ્રાય થઈ ગયા, એનું બહુ જ ટૂંકમાં આપણે લઈએ છીએ અને અહીંયા પણ સંક્ષિપ્તમાં જ મૂક્યું છે કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, કે જે કાંઈ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, એ જે કાંઈ 5 મહાભૂત કહેવાય, પંચભૂત કહેવાય, એમાંથી જ આ દેહ બન્યો છે અને એમાંથી ભળી જશે. એટલે જે કાંઈ કહો તે આત્મા કે દેહ આ પંચ મહાભૂતનું જ અસ્તિત્વ છે, એનું જ પરિણામ છે અને પછી કાંઈ નથી. એટલે કે પૂર્વજન્મય નથી ને પુનર્જન્મય નથી. અને દેહ ત્યાગ થઈ ગયો, શરીર છોડી દીધું, અગ્નિ સંસ્કાર થઈ ગયા, એટલે જાણે વાત પૂરી થઈ ગઈ. પછી કોણ તું ને કોણ હું, એટલે કે આત્માનું અસ્તિત્વ નથી એમ સાબિત કરી બતાવે છે. તો એ પંચમહાભૂતને માનનારા છે, એમ માર્ગ છે. 4 વાર દર્શન ખાસ માને છે. અને
આત્માનું ઉત્પન્ન થવું માને છે, જેમ ઘટતું નથી એમ જણાવી પાછું આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી તો પછી નિર્વાણનો પ્રયત્ન કેવી રીતે થાય, શા માટે થાય, શા અર્થે થાય? હવે બૌદ્ધ જીવ, બૌદ્ધ દર્શન છે તે આત્માનું ક્ષણિકપણું માને છે કે સમય સમયે આત્મા છે તે રાહ, પણ એ પછી ક્ષણિકવાદ એટલે સમુચ્છેદવાદી છે. એટલે કે એમાં આપણે પડતા નથી કે જેમ ક્ષણ કરતા જાય છે તો આત્મા ક્યાં રહ્યો, સમય સમયે જ બધું થાય છે, તો એક એક સમયમાં આત્માની પરિણતિ પૂરી થઈ ગઈ તો પછી છેલ્લે આત્મા ક્યાં બાકી રહ્યો? એમ હોય, આત્મા તો અજર અમર અવિનાશી છે, એમ કેવી રીતે આત્માની ક્ષણિકતા મનાઈ જાય? તો કૃપાળુદેવ કહે છે કે આત્મા નિત્ય જ છે, છતાં બૌદ્ધવાદ એને સમુચ્છેદવાદ કહે છે કે ક્ષણે ક્ષણે પરિણતિ થઈ જાય છે, એટલે પર્યાય સાથે બધું જાણે ઉચ્છેદ પામે છે, નાશ પામે છે, તો એ ક્ષણિકવાદ છે. એટલે એ પણ આપણને ગળે ઉતરે નહીં. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, પછી પાછું કહે કે વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ત્યાં બૌદ્ધ દર્શનને રદિયો આપ્યો છે, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવે સિફતથી મૂકી દીધું છે. એમ અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે કે આત્મા તો નિત્ય છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આદિ વ્યાધિ ઉપાધિ કંઈ ટળે નહીં. અને અમે જે ઉપર કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિશે વસ્યા છે કે જેથી જન્મ જરા મરણ આદિનો નાશ થાય નહીં. એટલે કે આગળ કીધા છે કૃપાળુદેવે, એટલે કે સુયજ્ઞાંગ શાસ્ત્રમાં તે બધા અન્ય મતવાદી છે. એટલે સ્વસમયને પર સમયમાં પર સમય, પર દર્શન, ઇતર દર્શન, અન્ય દર્શનને માનનારા છે. જૈન દર્શન સિવાયના દર્શન છે તે બધા મતવાદીની વાત છે. તે પ્રમાણે માનશો તો જન્મ જરા મરણ નિવારણ થશે નહીં. તો જે મુક્તિ કહીએ છીએ એક પણ ભવ ન હોય, મોક્ષ ન હોય એવું થશે નહીં, એમ કૃપાળુદેવ કહે છે. એ કયા બધા મતવાદી છે? તો આપણે ઘણું કરીને 284માં પત્રમાં 8 મતવાદીની વાત હતી, અથવા 285માં પત્ર, બેમાંથી એક પત્રમાં, અને ત્યારે આપણે સવિસ્તર પણ યથાશક્તિ લીધેલું હતું. અત્યારે માત્ર આપણે નામ વાંચીએ કે અક્રિયાવાદી 8 પ્રકારે કયા છે ઠાણાંગજીમાં, અને તે 285મો જ પત્ર હતો. એમાં એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, સાતાવાદી, સમુચ્છેદવાદી, નિયતવાદી અને ન સંતિ પરલોકવાદી, એ બધાની વાત આપણે વિચારી હતી. તો તે પ્રમાણે તેમણે મૂક્યું છે. એમાં બીજી રીતે કહું તો અન્યવાદીમાં ભૂતવાદી, તો કે પંચમહાભૂતથી જ બધું છે તેમ કહે છે. સર્વગત આત્મવાદી, તો સર્વ વસ્તુમાં આત્મા રહેલો છે. એટલે કોઈ પણ જગ્યાએ જુઓ તો થાંભલો જડ છે તો કે થાંભલામાંય આત્મા છે, લાકડી જુઓ તો લાકડીમાંય આત્મા છે. માઇકમાં આત્મા કહે તો સમજાય કે અગ્નિકાયના જીવોથી કહે, ટ્યુબલાઇટમાં કહે, વીજળીમાં કહે તો અગ્નિકાયના જીવો સમજાય. આ તો એમ નહીં, પણ આમ જ જળ જેવી જળ વસ્તુ છે. વસ્ત્ર તો કે એમાં પણ આત્મા. એટલે શું કહેવું છે કે જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપણી બધે જ ભગવાન દેખાય, એ અર્થમાં કહે છે. એ સર્વગત આત્મવાદી કે આત્મતત્વ બધે જ પ્રસરીને રહેલું છે, જળમાય છે ને ચેતનમાય છે, એવો એક મત છે. બીજો એક મત છે તત્જીવવાદી, તત્શરીરવાદી. તે જ જીવ, તે જ આત્મા અને તે જ શરીર, અને તે પૂરું થાય, એ બધું પૂરું થઈ ગયું. તે ચારવાક દર્શન અથવા લોકાયત દર્શન. એટલે કે ધર્મ નથી, કર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, પુનર્જન્મ નથી, પૂર્વભવ જ નથી અને મોક્ષ નથી. એટલે કે અનાસ્થા, આસ્થા જ નથી. એટલે એનું બીજું નામ નાસ્તિક દર્શન. ન અસ્તિ, કંઈ છે માનવાની બદલે બધું નથી માને. અસ્તિ નથી, આસ્થા નથી, તેનું નામ નાસ્તિક દર્શન છે. પછી અક્રિયાવાદી, જેના હમણાં આપણે નામ લીધા તે બધા. પછી આત્મવાદી, જેમાં આપણને પૂરેપૂરો રસ છે. અને અફલવાદી, પછી નિયતવાદી, અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, ઈશ્વરવાદી, દેવવાદી. અને મોટા ઈંડામાંથી આખો લોક બન્યો છે. બ્લેક હોલની થિયરીની જેમ એક મોટું ઈંડું આખા બ્રહ્માંડ જેવડું, એટલે બ્રહ્માંડ શબ્દ આવ્યો અને એમાંથી આખા જગતની ઉત્પત્તિ થઈ, એવું માનનારા પણ છે. એ બધું જ્યારે કંઈ વધારે બીજો પ્રસંગ અવસર હશે ત્યારે આપણે વિશેષ ચર્ચા વિચારણા કરીશું. તો અહીંયા તો આટલું કે એ બધા મત કે વાદ છે તે પ્રમાણે છે નહીં, તે પ્રમાણે વર્તીએ તો જન્મ જરા મરણ ત્રણેયનું નિવારણ, નાશ થાય નહીં, એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમ અધ્યયન સમાપ્ત કર્યું છે. એટલે સુયજ્ઞાંગજી સૂત્રના પહેલા અધ્યયનની વાત આટલી વારમાં પૂરી થઈ ગઈ. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ કલ્યાણ આત્માર્થ બોધ્યો છે.
તે લક્ષમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. એટલે ત્યાર પછી શું લખ્યું છે બીજા અધ્યયનમાં? તો લખે છે કે વધતા પરિણામ થતાં થતાં ચડતા પરિણામે ઉપસંભાવ અને કલ્યાણ અને આત્માર્થ કેમ થાય તે બધો બોધ છે. આપણને એમ થાય કે આવું બધું પરદર્શનની વાત લખી, ઇતર દર્શનની વાત લખી, એ શરૂઆત ત્યાંથી કરી કે આ બધું ગળે ઉતરે એમ નથી, આ બધું કરવા જેવું નથી, આ બધું સ્વીકાર કરવા યોગ્ય નથી, કેમ કે આટલી અપૂર્ણતા છે. અને ત્યાર પછી હવે શું સ્વીકાર કરવો જોઈએ, શું આચરણ કરવું જોઈએ, એનો બધો સદબોધ આપ્યો છે. વૈરાગ્ય ભરપૂર જોઈએ, જે ઋષભદેવ પ્રભુના 98 પુત્રોને જે ઉપદેશ આપ્યો છે તે પણ સ્વેગડાંગજી સૂત્રના અધ્યયનમાં મૂકેલું છે. વૈતાલીય અધ્યયન ઘણું કરીને છે. તે લક્ષમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. એટલે આ બધું લક્ષમાં રાખીને વાંચન શ્રવણ કરવાનું છે. પ્રભુશ્રીજીને લખાયેલો પ્રસ્તુત પત્ર તમને કંઈ ખંડન મંડન કે શાસ્ત્ર ચર્ચા વાદ વિવાદ કરવા માટે સ્વેગડાંગ સૂત્ર વાંચવાનું કહેતા નથી. જૈન છો અને જૈનનો આગ્રહ પ્રસ્થાપિત કરવા માટે કહેતા નથી, પણ વિચાર શક્તિ ખીલે, વિચાર દશા ખીલે અને બીજા બધા કેવું માને છે અને આપણને સાચું સફળ 100% મળી ગયું એટલે ઘરનાની કોઈને કદર નથી, પણ મૂળથી મળી ગયું. કુળ ધર્મ છે, મૂળ ધર્મ છે, એને સમજવાનો છે. માની લીધે નહીં થાય, લોલે લોલ કરીએ, ઓઘે ઓઘે માની લીધે નહીં થાય. વિચારીને સમજીને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. વિચારણા એ તો હજી પહેલી ભૂમિકા છે. પહેલી શુભેચ્છા અને બીજી સુવિચારણા. આત્મજ્ઞાનના 7 સ્ટેજીસ, 7 ભૂમિકા. પહેલી શુભેચ્છા અને બીજી સુવિચારણા, પછી આગળ બધી ભૂમિકા છે. તો કુળ ધર્મ અર્થે સૂત્ર કૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. તમે પોતાનો આગ્રહ, હું જૈન કુળમાં જન્મ્યો અને જૈન મુનિ થયા, આચાર્ય થયા અને હું જૈન શાસ્ત્ર જ વાંચું એમાં નવાઈ શું, અને મારો જૈનનો આગ્રહ દ્રઢ કરું, તો એ દૃઢતા માટે કીધું નથી, પણ સદભાવ માટે, સુવિચારણા માટે કીધું છે, બીજું કાંઈ નથી. એટલે અહીંયા કૃપાળદેવ પ્રભુશ્રીજીને ચોખ્ખું લખી દે છે કે બીજું બધું વાંચીને અતિશય હજુ વધુ વૈરાગ્ય પણ લાવવાની જરૂર છે, લાવવાનું છે. અખંડ વિશ્વાસે વસુ સાચા શ્રી ગુરુરાજ, રડવડ તો ક્યમ રાખશે, બનો નહીં નારાજ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.